થાવરના દાનવીર એવા સંત હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી પીર બાપુના અવતરણ દિવસની ઉજવણી કરાઈ હતી। 17 તારીખે થાવરમઠ પંચવટી આશ્રમ ખાતે પ્રયાગગીરી પીર બાપુનું આગમન થતાં બાપુના સેવકો એટલે કે થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા અને ગાંધીનગર સુધીના સેવકો આશ્રમ ખાતે ભેગા મળ્યા હતા અને પ્રયાગગીરી બાપુનું અવતરણ દિવસની આશ્રમ ખાતે કેક કાપીને ઉજવણી કરાઈ હતી। ત્યારે બાપુએ ખાસ તેમના માતૃશ્રીના પગમાં પડીને આશીર્વાદ લીધા હતા અને આશ્રમ આવેલા તમામ સેવકગણને બાપુ દ્વારા 21 જેટલા ચાંદીના સિક્કા ગાંધીનગરથી આવેલા ધરતીના લાલ પ્રકાશભાઈ બારોટ અને તેમના પત્ની ભાવનાબેન બારોટને એક ત્રાંબાની હેલ અને થરાદના પત્રકાર મહેન્દ્રભાઈને એક તાંબાનો કળશ તથા તાંબાના તેમનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। પ્રયાગગીરી બાપુ પોતે ખુદ ભાવનગર, જૂનાગઢ અને કલકત્તા પોતાના જન્મદિવસ નિમિત્તે 1,51,000નું ગરીબોને દાન કર્યું છે। પ્રયાગગીરી બાપુના અવતરણ દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી અને દરેકને બાપુએ આશીર્વાદ પણ આપ્યા હતા। દરેક સેવકગણે દરેક આ ખુશીના માહોલમાં સાથ સહકાર આપ્યો હતો। આજે થાવર મુકામે પ્રયાગગીરી બાપુનો અવતરણ દિવસ હતો। એ નિમિત્તે અમે બધાએ વાવ, થરાદ, સોયગામ અને ધાનેરાના આગેવાનો બધા ભેગા થઈ અને બાપુના આશીર્વાદ મેળવ્યા છે। નમસ્કાર મિત્રો, આજે ધાનેરા ખાતેના થાવર મઠના ગાદીપતિ શ્રી 1008 અમારા પ્રયાગગીરી મહારાજશ્રીનું આજે અવતરણ દિવસ છે। એ નિમિત્તે અમારા બારોટ સમાજના અગ્રણીઓ અને વાવ અમારા થરાદના અગ્રણીઓ શ્રી નજાર સાહેબ, શ્રી કે ડોહાટ સાહેબ, અમારા પથુજીભાઈ, અમારા નાનજીભાઈ, અમારા જીતુભાઈ બારોટ, રાજુભાઈ બારોટ, તુલસીભાઈ અને ડૉક્ટર સાહેબ, અમારા દરેક મિત્રોએ આજે અહીંયા આ પ્રસંગે હાજરી આપી છે। બાપજીના અવતરણ દિવસ નિમિત્તે ખૂબ ઉજવણી કરી અને બાપજીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આ જગ્યા બહુ ગુજરાતની એક જાણીતી માનીતી અને લોકસેવા માટે એક બાપજી ઉમદા કાર્યો વર્ષોથી કરેલા છે, એના માટે આ જગ્યા એક પ્રખ્યાત છે અને આવનારા દિવસોની અંદર બાપજીના આશીર્વાદથી અહીં અવનવા કાર્યક્રમો સેવાના થશે એવી બાપજીએ આશીર્વાદની અહીં સરણી સેવા વરસાવી છે। એ વતીથી સૌ મિત્રો વતીથી હું બાપજીના ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ પાઠવું છું। ધન્યવાદ બાપજી। નમસ્કાર। ગઈકાલે આપણા મહંત શ્રી પ્રયાગગીરી પીર બાપુનો જન્મ અવતરણ દિવસ હોવાના નાતે ગઈકાલે પોતે કલકત્તા પોતે સેવા કાર્યમાં ત્યાં પધારેલા હતા, મળી ના શક્યા, એટલે આજે અમે બધા આગેવાનોએ નક્કી કર્યું હતું કે બાપુના અવતરણ દિવસ નિમિત્તે એમને શુભેચ્છાઓ પાઠવીએ અને એમના આશીર્વાદ મેળવીએ। એ નિમિત્તે અમે હતા બધા આગેવાનો અત્રે પધાર્યા હતા, એમના જન્મ અવતરણ દિવસની અમને શુભેચ્છાઓ પાઠવી અને એમણે પણ અમને બધાને આશીર્વાદ આપ્યા છે। આ પંચવટી આશ્રમ ખાતે તે પોતે સેવાકીય ખૂબ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। દરેક સમાજોના સમૂહ લગ્ન હોય, વિવિધ પ્રવૃત્તિઓ, પણ એમાં પણ ખૂબ જ દાન અને દક્ષિણાઓ આપી રહ્યા છે। એમના થકી નાના વર્ગોના નાના જે વંચિત વર્ગો છે એમને પણ ખૂબ સારો લાભ મળી રહ્યો છે। એમની સેવા કાર્ય જે વૃત્તિઓ છે સદાય આગળ ચાલે અને બધાના આશીર્વાદ મળતા રહે એવી આશીષ સાથે હું એમને પ્રણામ કરું છું। પ્રણામ આપીશ। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।